ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચાર. જંગલને અડીને આવેલ સોસાયટીમાં 2 સિંહની લટાર. ફાયર એનઓસી વિહોણી મેડિકલ કોલેજ બંધ કરવા નોટિસ. ડોક્ટરની હત્યાની કોશિશ કરનાર આરોપીને પકડવા સમાજનું આવેદનપત્ર. અને યુવાનનું બાથરૂમમાં પડી જતા ગંભીર ઈજા
થવાથી મોત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં જંગલને અડીને આવેલ સોસાયટીમાં બે સિંહની લટાર કેમેરામાં કેદ થઈ હતી. જૂનાગઢ શહેરી વિસ્તારમાં સિંહ આવી ચડ્યા હતા. શહેરમાં જંગલને અડીને આવેલ કામદાર સોસાયટીમાં બે સિંહ જોવા મળ્યા હતા. આ બે સિંહ વરસાદી માહોલમાં લટાર મારતા કેમેરામાં કેદ થયા હતા. જંગલ વિસ્તારમાં મચ્છરના ત્રાસથી વનરાજા આવી ચડ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કામદાર સોસાયટીમાં સિંહ આવી પહોંચતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ચોમાસું શરૂ થતા જૂનાગઢ શહેરમાં અનેક સમસ્યાઓ મોં ફાટીને ઉદ્ભવી છે. શ્રીજી પાર્ક સોસાયટીમાં ખરાબ રસ્તા અને કાદવ કીચડને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મીરાનગર વિસ્તારમાં આવેલ શ્રીજી પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી સુવિધાનો અભાવ હોય. મહાનગરપાલિકા દ્વારા શ્રીજી પાર્ક સોસાયટી વિસ્તારમાં રસ્તા બનાવવાની કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. શ્રીજી પાર્ક વિસ્તારની રહેવાસી મહિલાઓએ જણાવ્યું હતું કે વિકાસ કરવો જરૂરી હોય, પરંતુ મહાનગરપાલિકા દ્વારા ગટરની પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન નાખવા રસ્તા ખોદી નાખેલ છે. મનપા દ્વારા રસ્તા, ગટર અને ગેસ લાઇન નાખવાની કામગીરી શિયાળામાં કરવી જોઈએ અને ઉનાળાના એન્ડમાં કામ શરૂ કરે ત્યારે વરસાદનું આગમન થઈ જાય છે અને કામગીરી વરસાદના નામે અધૂરી મૂકી ચાલતા થઈ જાય છે. ખરાબ રસ્તાઓ અને કીચડના કારણે વૃદ્ધ લોકો અને બાળકોને ચાલવામાં મોટી મુશ્કેલી પડી રહી છે. તો સોસાયટીમાં શાકની લારી તેમજ ફ્રૂટની લારીવાળા પણ આવતા નથી. બહાર જવામાં રિક્ષા પણ નથી આવી શકતી. બાળકોને સ્કૂલે મૂકવા જતા પણ લોકો કીચડ અને ખરાબ રસ્તાના કારણે પડી જતા હોય છે. તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. હું શ્રીજી પાર્ક સોસાયટીમાં રહું છું. નગરપાલિકાવાળા વિકાસ બધું કરે છે, બરાબર છે. વિકાસ જરૂરી છે. જૂનાગઢનું છે તો બરાબર છે. જૂનાગઢ આપણું બધી રીતે આગળ આવવું જ જોઈએ. પણ વિકાસ કરો છો તો આ બધું જે કરી નાખ્યું છે ખોદકામ, ગટરની નામે કે ગેસની પાઇપની લાઇનના નામે, એ બધું તમે કર્યું છે તો પછી રિપેરિંગ નહીં કરવાનું. બધું ખાલી એમને ઉપર માટી નાખી જવાની. અને જ્યારે રિપેરિંગ કરવું જ છે તો તમે શિયાળામાં કેમ નથી જાગતા? અને તમને ઉનાળાના એન્ડમાં જ ખબર પડે છે કે હવે આ બધું કામ કરવું જોઈએ અને કરી દો છો તો પછી પૂરું કેમ નથી કરતા? અહીંયા બધા જે મોટા વડીલો હોય છે એને ચાલવામાં તકલીફ પડે છે. આ તમે સામે જોઈ શકશો, એક માસી છે, એમને પગની તકલીફ છે, એ બિચારા ક્યાંય જઈ નથી શકતા. તેનું શું તકલીફ? શાકવાળા નથી આવી શકતા, ફ્રૂટવાળા નથી આવી શકતા. ક્યાંક જવું હોય તો રિક્ષાવાળા ચોખ્ખી ના પાડી દે છે કે ના, શ્રીજી પાર્કમાં નહીં. અમારી બાજુમાં દાદા રહે છે, એને નાનો પૌત્ર છે, એને મૂકવા માટે સ્કૂલે જવું પડે છે. એ કેવી રીતે આ સ્કૂટરમાં મોકલાવા જાય છે? એકવાર તો પડતા રહી ગયા. તો આનો જવાબદાર કોણ? તમને ગ્રાન્ટ આપે છે, બધું કહો છો ખરા કે કરશું, પણ ક્યારે કરશું? બધાના હાડકા ભાંગી જાય પછી. તો મહેરબાની કરીને બધાને એક રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને આ બધું તમે રોડ ન કરો તો કાંઈ નહીં, બાનું મોટામાં મોટું કાઢશે કે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, રોડ કેમ કરશું? તો ક્યારે જાતો? તમે પહેલાં નહોતા જાગ્યા? પહેલાં ખબર નહોતી પડતી? આટલા બધા અગ્રેસરો આગળ મોટા થઈને બેઠા છો તો રિપેરિંગ કરી જાઓ. અમે શ્રીજી પાર્કમાં રહીએ છીએ. અમે દર વખતે ચોમાસામાં જોઈએ જ છે, અહીંયા બહુ જ ગારો થઈ જાય છે. કોઈ કાંઈ ધ્યાન નથી દેતું. અમારે સ્કૂલે જવું હોય, ટ્યુશન જવું હોય કે પછી કંઈ પણ ચીજ વસ્તુની જરૂરત હોય તો અમે અહીંથી નીકળવું બહુ જ પ્રોબ્લેમ થાય છે અમને. તો એ જ અમારી રિક્વેસ્ટ છે કે અહીંયા આવીને જોઈ જાઓ ને બધું સરખું કરી જાઓ. અહીંયા અમારે શ્રીજી પાર્કમાં પ્રોબ્લેમ છે બહુ જ વધારે, એકદમ વધારે. કોઈ અહીંયા ધ્યાન દેવા આવતું નથી. કોઈ રોડનું કાંઈ કોઈ જોવા જ નથી આવતું નગરપાલિકાવાળા. અને કોઈ રિક્ષાવાળા નથી આવતા. અમને 200 રૂપિયા દેતાય અમારે કોઈ રિક્ષાવાળા અહીંયા સોસાયટીમાં આવતા નથી. કોઈ શાકભાજીવાળા વેચી નથી શકતા, કોઈ ફ્રૂટવાળા નથી આવતા. અમે એવી સમસ્યામાં છીએ કે અમારે કોઈ આમાં સીમા જ નથી. એથી વધારે જો તમારે અહીંયા જોવા આવવું હોય તોય છૂટ છે અને ના આવવું હોય તોય છૂટ છે. અમે તો આવી રીતના આટલા સમયથી કાઢીએ છીએ, હજી કાઢ્યા જ છે. શું માંગ શું છે તમારી? અમારી માંગ છે કે રોડ બનાવો, સરસનું ગટર બનાવો, વ્યવસ્થિત બધાય વાળવાવાળા આવે. કોઈ વાળવાવાળા અમારી સોસાયટીમાં આવતા નથી. હું અત્યારે શ્રીજી પાર્કમાં છું. જૂનાગઢની શ્રીજી પાર્ક સોસાયટી મીરાનગરની પાસે આવેલી. મારે કોર્પોરેશનને બસ હાથ જોડીને એટલી જ વિનંતી છે કે ચોમાસું આવી ગયું છે અને જે પેલી ગેસ લાઇન ને ગટર લાઇનને તમે કરીને ગયા, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, સારું કામ કરો છો. પણ તમે આ જે છે ને વ્યવસ્થિત તો કરતા જાઓ, કેમ કે આમાં બાઇકો સ્લીપ થાય છે. ઇવન મારી જ કાલે બાઇક સ્લીપ થતા રહી ગઈ.
સો પ્લીઝ મારી હાથ જોડીને વિનંતી છે. અને એક બીજું પણ કહેવા માગું છું કે જૂનાગઢની ભોળી જનતા છે, જે તમે એનો જે દુરુપયોગ કરો છો, તમને એમ કે એને કાંઈ ખબર નથી પડતી, એને બધી ખબર પડે છે. તો પ્લીઝ તમે આ કામ વહેલી તકે કરી આપો. મેડિકલ કોલેજને બંધ કરવા માટે ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. એનઓસી ના મળે ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા મેડિકલ કોલેજની ટીમને પત્ર પાઠવીને સૂચના આપવામાં આવી છે. રાજકોટના અગ્નિકાંડ બાદ દરેક શહેરમાં ફાયર સેફટી અને સર્ટિફિકેટને લઈને સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેને લઈને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે. બીયુ સર્ટિફિકેટ ના હોય અને ફાયર સેફટી સર્ટિફિકેટ ના હોય તેવી બિલ્ડિંગોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત શહેરની વિવિધ હોસ્પિટલ, કોલેજ, શાળા અને ક્લાસીસોને સીલ કરી દેવામાં આવ્યા છે. તેમજ ફાયર સેફટી સર્ટિફિકેટ ના હોય તેવી તમામ બિલ્ડિંગો પણ સીલ કરવામાં આવી છે અને નોટિસ પણ પાઠવવામાં આવે છે. ત્યારે જૂનાગઢ શહેરની મેડિકલ કોલેજમાં પણ છેલ્લા ઘણા સમયથી ફાયર સેફટીના સાધનોને લઈને અવારનવાર સૂચનાઓ આપવા છતાં મેડિકલ કોલેજ તંત્ર દ્વારા કોઈ પણ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા અંતે મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અંતિમ નોટિસ આપવામાં આવેલ છે અને શૈક્ષણિક કાર્ય બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જૂનાગઢ સરકારી મેડિકલ કોલેજ GMERS કોલેજને 24 તારીખે એટલે કે 24 જૂન 2024ના રોજ શૈક્ષણિક કાર્ય જ્યાં સુધી ફાયર સિસ્ટમનું ઇન્સ્ટોલેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રાખવા અત્રેથી જાણ કરવામાં આવેલ છે. સરકારી મેડિકલ કોલેજમાં કોઈ જાતની ફાયર અને સલામતીના સાધનો ઉપલબ્ધ ન હોય, કોઈ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી ન હોય, જેમાં વેટરાઇઝર, સ્પ્રિંકલર, સ્મોક ડિટેક્ટર, ડાઉનકમર, હોઝરીલ, યાર્ડ હાઇડ્રન્ટ, તમામ અંડરગ્રાઉન્ડ ટેન્ક, ઓવરહેડ ટેન્ક, આ તમામ પ્રકારના સાધનો, આ ઉપરાંત પંપ હાઉસ પણ એમાં જરૂરી છે. આ કોઈ પણ સાધનો ઉપલબ્ધ ન હોય. છેલ્લા 1 વર્ષથી તેમની સાથે પત્ર વ્યવહાર મહાનગરપાલિકા ફાયર શાખા દ્વારા ચાલુ હતો. તાજેતરમાં તે લોકો દ્વારા સરકારમાંથી જરૂરી ગ્રાન્ટ મેળવી ટેન્ડર તૈયાર કરી જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને તે મુજબ સ્થળે કામ લગભગ 50% જેવું પૂર્ણ થયેલું છે તેવી મારી પાસે માહિતી મળેલી છે. હાલ જ્યાં સુધી પૂર્ણ કામ ન થાય અને વિદ્યાર્થીઓની કોઈ સલામતી ન જોખમાય તે માટે થઈ ફાયર શાખા દ્વારા શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અત્રેથી જાણ કરવામાં આવેલ છે. ત્રિવેણી સંગમ ગ્રુપ 3 સંસ્થા દ્વારા રાજ્ય કક્ષાની દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટેની જનજાગૃતિ શિબિર યોજાઈ હતી. દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ, સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી શક્તિપીઠ ટ્રસ્ટ દ્વારા ગાયત્રી મંદિર જૂનાગઢ ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કક્ષાની આ શિબિરમાં ગુજરાતના તમામ જિલ્લા, તાલુકાના દિવ્યાંગ ભાઈઓ તથા બહેનો પ્રતિનિધિઓ દ્વારા દિવ્યાંગોને લગતા પ્રશ્નો તેમજ તેને વાચા આપતો જનજાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે સમાજ સુરક્ષાના પ્રતિનિધિ નયનાબેન પુરોહિત, નરેશભાઈ સોલંકી, લોક સાહિત્યકાર મુદાન ગઢવી, લોક સાહિત્યકાર વિક્રમ દાન ગઢવી, ગાયત્રી શક્તિપીઠ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નાગભાઈ વાળા, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, દિવ્યાંગ મંચ ગુજરાત પ્રદેશના પ્રમુખ રમેશભાઈ કોરાટ, અરવિંદભાઈ મારડિયા, અંધકન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી S મેઘનાથી, દાતાર સેવક બટુક બાપુ તથા કમલેશભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતભરના 100 થી વધારે દિવ્યાંગોએ હાજરી આપી હતી. શિબિરમાં ખાસ કરીને દિવ્યાંગને મળતા લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ સમાજ સુરક્ષાના અધિકારીઓ દ્વારા પણ વિશેષ સરકારી લાભો વિશેની જાણકારી દિવ્યાંગોને આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવ્યાંગ મંચ ગુજરાત પ્રદેશના કાર્યકરો તેમજ મનોજભાઈ સાવલિયા, કમલેશભાઈ ટાક, કેતનભાઈ નાઢા, સરોજબેન જોશી, દયાબેન માણેક, ગાયત્રી મંદિરના કાર્યકરો વગેરે દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ગાયત્રી શક્તિપીઠ ખાતે દિવ્યાંગ મંચ અધિકાર, ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્યમ સેવા યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે આજે દિવ્યાંગને માટેની એક શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ શિબિરની અંદર દિવ્યાંગ લોકોને મળતા લાભાલાભ, દિવ્યાંગોમાં ભલે એક ખામી ન હોય પણ એનો બીજી અનેક
વસ્તુ હોય છે કે જે પોતે કામ કરી શકતી હોય છે. એટલે આજે આવા દિવ્યાંગો લગભગ 100થી પણ વધુ દિવ્યાંગોને આજે અહીંયા ગાયત્રી મંદિરે બોલાવ્યા. એને સરકાર તરફથી જે મળતા લાભાલાભો છે એના માટે પણ વિસ્તૃત ચર્ચા સમાજ સુરક્ષા અધિકારી આવ્યા. આ ઉપરાંત અન્ય જે અમુદાનભાઈ ગઢવી, વિક્રમદાન ગઢવીએ ઘણું જ્ઞાન આપ્યું. આજે અમારા સાથી એવા નાગભાઈ વાળા, રમેશભાઈ કોરટ દ્વારા આજે 2 દિવસનો આ દિવ્યાંગનો કાર્યક્રમ છે. આજે એમને ભોજન, રહેવા માટેની વ્યવસ્થા પણ ગાયત્રી શક્તિપીઠ દ્વારા સુંદર મજાનું આયોજન કરી આપ્યું છે. અને આ દિવ્યાંગોને વધુને વધુ સરકાર તરફથી લાભ મળે કે અન્ય લાભ મળતા હોય એના માટે મુકેશભાઈ મેઘનાથી દ્વારા પણ આજે સુંદર મજાનું એને વિસ્તૃત માહિતી આપવામાં આવી છે કે દિવ્યાંગો અહીંથી જઈ અને ઘણાને ખબર પણ નથી કે શું દિવ્યાંગોને લાભ મળે છે. એના માટેની આ શિબિર રાખી છે અને એમાં બોડી સંખ્યામાં દિવ્યાંગોએ લાભ લીધો. અને ખાસ નાગભાઈ અને અમારા સાથી મિત્ર રમેશભાઈનો આભાર કે આ સરસ મજાનું દિવ્યાંગોને મળતા લાભો માટે ચર્ચા વિચારણા કરી. દિવ્યાંગ અધિકાર મંચ જે ટીમ દ્વારા, ગાયત્રી પરિવાર જુનાગઢ દ્વારા અને સત્યમ સેવક જે સંસ્થા છે યુવક, એના દ્વારા આજે જુનાગઢની ભવનાથની સાનિધ્યમાં 2 દિવસનો દિવ્યાંગો માટે ચિંતન શિબિર રાખવાનું આયોજન કર્યું છે. આ આયોજનની અંદર દિવ્યાંગોની જે કલ્યાણકારી 17 યોજનાઓ છે, 17 યોજનામાં કયો લાભ કેને મળે કેને નથી મળતો, આની જે જાણકારી માટે આજે સુંદર મજાનું આયોજન કર્યું છે. આ આયોજનની અંદર 100થી ઉપર દિવ્યાંગોએ ભાગ લીધો છે. પોતાને મળતા અધિકારને લાભનું માર્ગદર્શન મળ્યું છે. અને આ જે સંસ્થાઓ સાથે મળી અને દિવ્યાંગોને નોટબુક આપી અને પ્રોત્સાહિત કરવાનું પણ એક આયોજન સુંદર અને રૂડું રૂપારું કરવામાં આવ્યું. આ બદલ સૌ જે સંસ્થાઓ સાથે મળી સૌનો હું આભાર વ્યક્ત કરું છું. કેશોદમાં સરકારી એલકે હાઈસ્કૂલ તથા ઇન્દિરાનગર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ભૂલકાઓ પ્રથમ દિવસે શાળામાં હસતા ચહેરા સાથે પ્રવેશ કરે તેના માટે વાલીઓએ તો તૈયારી કરી, પરંતુ સરકાર દ્વારા પણ બાળકોને ગમે તે રીતે માહોલ ઊભો કરવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. બાળકો પણ હોશે હોશે શાળાએ પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, પ્રવીણભાઈ ભાલાળા તથા રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે સરકારી શાળામાં વધારે બાળકો પ્રવેશ કરે અને સરકારી શાળામાં વધારેમાં વધારે સુવિધા મળે તેમજ બાળકોને વધારે શિક્ષણ મળે તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કેશોદમાં ઇન્દિરાનગર પ્રાથમિક શાળાના આજ પ્રવેશ ઉત્સવની અંદર અમારા ધારાસભ્ય, અમારી ટીમ, જિલ્લાના શિક્ષણ અધિકારીઓ સાથે જ્યારે પૂરા ગુજરાતની અંદર શાળા પ્રવેશોત્સવ થઈ રહ્યો છે ત્યારે આજે ઇન્દિરાનગરની આ શાળાની અંદર પ્રવેશ ઉત્સવ ખૂબ સરસ રીતે વાલીઓ, શિક્ષકો સાથે ઉજવવામાં આવ્યો. આજે 2001થી આજ સુધીની યાત્રામાં 20% ડ્રોપ રેશિયો હતો. 100 બાળકો પ્રવેશ લે જન્મે અને 100 બાળકો પ્રવેશ લે, ત્યારે 20%ના રેશિયાને ઘટાડી આજે ઇક્વલ થયું છે. 100 બાળકો જન્મે છે, 100 બાળકો શાળામાં પ્રવેશ લે છે. આ એક નરેન્દ્રભાઈએ આપેલી એ શિક્ષણ માટેની અમૂલ્ય ભેટ છે. પ્રવેશ ઉત્સવ એ એક જ્ઞાનનું પૂજન છે. જ્યારે બાળક શાળામાં દાખલ થાય છે ત્યારે વાલીઓ સાથે અને એક ઉત્સાહભેર, કારણ કે બાળક પોતાના જીવનની શીખવા માટેની, જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની પહેલી ડગલી છે. ત્યારે પૂરા ગુજરાતની અંદર અમારા તમામ ઓફિસર 26, 27 અને 28 3 દિવસથી તાલુકા લેવલ સુધીના તમામ તાલુકા સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, ધારાસભ્ય, મંત્રીશ્રીઓ અને અધિકારીઓ જ્યારે શાળા પ્રવેશ ઉત્સવ કરી રહ્યા છે ત્યારે મને ગર્વ છે કે 100 ઉપરના સંખ્યાના બાળકોની જે શાળાઓમાં સંખ્યા છે, જે શાળાઓમાં 300ની સંખ્યા છે, જે શાળાઓમાં 500ની સંખ્યા છે, આ મોટી બાળકોની સંખ્યાઓ છે. ત્યાં સંપૂર્ણપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર અને શિક્ષકો સાથેની આ શાળાઓ ખૂબ સારું શિક્ષણ આપી રહી છે. ત્યારે ગુજરાતનું ગૌરવ બન્યું છે.
એક વર્ષની અંદર ગુજરાતમાં પહેલા ધોરણથી 12th સુધી પ્રાથમિક શાળા, માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક, સરકારી અને ગ્રાન્ટેડ, પ્રાઇવેટ શાળામાંથી 2 લાખ સ્ટુડન્ટ્સ જ્યારે સરકારી શાળામાં 1 વર્ષ 1.5 વર્ષની અંદર દાખલ થયા હોય, એ સૂચવે છે કે મૂલ્યતા સાથે બેસ્ટ શિક્ષણ આપણે આપી રહ્યા છીએ. એ શિક્ષણ મારા ગુરુજનો ગુજરાતની અંદર નાનામાં નાના ગામ સુધી આ શિક્ષકો તનતોડ મહેનત કરી શિક્ષણ જ્યારે આપી રહ્યા છે, એમને પણ દિલથી શુભેચ્છા. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું? તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. 15 દિવસ પહેલા ડોક્ટર પર હુમલો કરનાર આરોપીઓને પકડવા મુસ્લિમ ઘાંચી સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને વહેલી તકે આરોપી નહીં પકડાય તો સમસ્ત મુસ્લિમ સમાજ આંદોલન પર બેસશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. જૂનાગઢમાં વિવેકાનંદ ગ્રાઉન્ડ પાસે ગત તારીખ 11ના રોજ બપોરના સમયે એક ડોક્ટરની બાઇકને ઠોકર મારી 3 શખ્સો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં આરોપીઓ દ્વારા ડોક્ટરને ઢોરમાર મારીને બંને પગ પર ભાંગી નાખવામાં આવ્યા હતા, જેને લઈને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટ મારામારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા આ ગુનાના 2 આરોપીઓની રાજસ્થાન નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. હજુ એક આરોપીની ધરપકડ ન થતા ઘાંચી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આરોપીને પકડવા રજૂઆત કરવાની માંગ કરવામાં આવી હતી. ભોગ બનનારના સગા અશરફભાઈ થઈમે જણાવ્યું હતું કે ડોક્ટર રશીદભાઈ કરીમભાઈ વાસેજા પરના હુમલાની મુખ્ય આરોપીને હજુ સુધી પકડવામાં આવ્યો નથી. આથી આરોપીને સત્વરે પકડવામાં આવે તેવી રજૂઆત સાથે કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જો આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં નહીં આવે તો સમસ્ત મુસ્લિમ સમાજને ઉપવાસ આંદોલન શરૂ કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. ગઈ 11 તારીખે રશીદભાઈ વાંચેસા નામના ડોક્ટર શખ્સ, અમારા સમાજના ડોક્ટર શખ્સ ઉપર ગુંડા તત્વો અને અસામાજિક કહી શકાય એવા તત્વોએ અતિ પ્રાણઘાતક હુમલો કરેલો હતો અને પગ અને હાથ બંને તોડી નાખેલા હતા. આજ એમની કન્ડિશન એટલી બધી ખરાબ છે કે 1 વર્ષ સુધી ઊભા થઈ શકે એવી પોઝિશન નથી. સાહેબ, કાંઈ વગર કારણે જો આ રીતથી એક સામાન્ય ડોક્ટર ઉપર થઈ શકતું હોય તો સામાન્ય વ્યક્તિની તો શું વાત કરી શકાય. સાહેબ, આજ દિવસ સુધી પોલીસ પકડથી દૂર છે, પોલીસે કોઈ એક્ટિવિટી કરી નથી. જે મુખ્ય આરોપી છે એ પોતાને ખાણ ખનીજનો અત્યારે વેપાર કરે છે, ગેરકાયદેસર જગ્યા ઉપર પોતાનું બાંધકામ ચાલુ કરેલું છે, અત્યારે બહુ મોટા મોટા બંગલા બનાવી લેવા છે. અમારી સાહેબશ્રીઓને એક માંગણી છે કે તાત્કાલિક અસરથી આમની ધરપકડ કરે અને ધરપકડ કરીને એક શિક્ષાત્મક રીતે પગલાં ભરે અને પબ્લિકને એવું બેસાડે કે ભાઈ સામાન્ય માણસ ઉપર જો આ વસ્તુ થાય છે તેની સજા શું થઈ શકે છે. અમારા અત્યારે સમસ્ત ઘાંચી સમાજ તરફથી અમે અત્યારે આવેદનપત્ર આપેલું છે અને અમારી લોકોની માંગણી છે કે આ જે આરોપી છે એના ઉપર ગુસ્સીકોટ લાગુ પડવી જોઈએ અને તાત્કાલિક અમને ન્યાય મળવો જોઈએ. ઇનકેસ જો ન્યાય નહીં મળે તો ઘાંચી સમાજના અમે સમાજ તરફથી યાદી આપીએ છીએ કે ઇનકેસ જો આજના મને ન્યાય નહીં મળે તો અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ, જલદ આંદોલન કરશું. સમસ્ત ગુજરાત ઘાંચી સમાજ કારોબારી ચેરમેન, આજ રોજ અમે સમસ્ત ગુજરાત ઘાંચી કારોબારીના લેટર ઉપર એસપી સાહેબ, આઈજી સાહેબ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે. એમાં સખત રજૂઆત કરેલી છે કે ભાઈ જે અમારા ડોક્ટર રશીદભાઈ ઉપર જે ઘાતક હુમલો કર્યો છે એમાં 307, 397 મુજબની કલમો છે. 5 દિવસ સુધી હજી 2 આરોપીની ધરપકડ થઈ છે. મુખ્ય આરોપીની ધરપકડ થયેલ ના હોય તો અમે એક મિટિંગ બોલાવેલી હતી સમસ્ત ગુજરાત ઘાંચી સમાજની તાત્કાલિક, અને કારોબારીમાં એવો નિર્ણય કર્યો કે ભાઈ સમસ્ત ગુજરાત ઘાંચી સમાજ તરફથી તાત્કાલિક એસપી સાહેબને, આઈજી સાહેબને, કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં આવે. એટલે અમે તાત્કાલિક એક અમદાવાદથી આવેદનપત્ર મંગાવેલું હોય તો 24 કલાકની અંદર આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે તો સમસ્ત ગુજરાત ઘાંચી જૂનાગઢમાં ભેગા થઈ અને પાછી રજૂઆત કરશે. જૂનાગઢમાં 1 મહિના પહેલા શરૂ થયેલ પુસ્તક પરબ સંસ્થાની ચહેલ પર સમાજે હોશે પુસ્તકો દાનમાં આપ્યા છે. જોતામાં 4000 પુસ્તકોની લાઇબ્રેરી બની ગઈ છે. પ્રયોગ આગળ વધ્યો અને પુસ્તક પરબનો પ્રયોગ થયો. દર મહિને 2 દિવસ જાહેરમાં વિનામૂલ્યે લોકો સુધી પુસ્તક પહોંચાડવાના પ્રકલ્પના પ્રથમ ચરણમાં મોતીબાગ ખાતેથી 40 જેટલા શહેરીજનો પુસ્તક વાંચવા માટે લઈ ગયા હતા.
પુસ્તક પરબ સંસ્થાનો ધ્યેય મંત્ર છે કે અમે જૂનાગઢના લોકોને બચાવીને જ જંપીશું. મોતીબાગના પરિસરમાં વાંચન વલોણું સંસ્થા દ્વારા ચાલતા પુસ્તક પરબની અનેક લોકોએ મુલાકાત કરી હતી. એટલું જ નહીં, આ પ્રવૃત્તિને ભારોભાર સરાહના પણ કરી હતી. યુવાન ભાઈઓ બહેનોની મુલાકાત ધ્યાનાકર્ષણ રહી હતી. આપણા સંસ્કૃતિના ઉષાકાળ સમા આ મોતીબાગ કૃષિ યુનિવર્સિટીના વિશાળ પરિસરમાં કુદરતી હવા સાથે એક નૈસર્ગિક વાતાવરણમાં પુસ્તક પરબ દ્વારા વાંચન વલણ સંસ્થા દ્વારા જે પુસ્તક પરબ એ સંસ્થા દ્વારા મહિનાના એક ચોક્કસ રવિવારે અહીંયા પુસ્તકો ખુલ્લા મૂકવામાં આવે છે. ચાલો ચાલીએ, ચાલો વાંચીએ, વિચારીએ, વિકસીએ એવી એક પવિત્ર ભાવના સાથે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના જન્મદિવસના ઉપક્રમના સંદર્ભમાં 30/5/2024ના રોજ વાંચન વલણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુની અતુલ્ય પુસ્તક તુલાથી આ એક નવોન્મેષ ક્રાંતિકારી વિચારનો પ્રારંભ થયો અને નવી પેઢી સુધી પુસ્તક વિચારનો આ પ્રવાહ છે એ વેગવંતો બને એના સનિષ્ઠ પ્રયાસો વાંચન વલણ સંસ્થા અને એના સંસ્થાના સપ્તર્ષિ દ્વારા સરસ રીતે થઈ રહી છે. ત્યારે આ ઉપક્રમનો લાભ જૂનાગઢની પ્રબુદ્ધ જનતા, ભાવિ પેઢી સહિત વધુને વધુ એનો ઉપયોગ કરે એવી અપીલ સાથે અમારા સપ્તર્ષિ જૂથના સદસ્ય શ્રી લાભશંકરભાઈ જોશીને આ વાંચન વલણ સંસ્થા અને પુસ્તક પરબ તરફ પ્રેમ આકૃષ્ટ કરવા માટેના પદાર્પણમાં શું પ્રયાસ હોઈ શકે. સરખી વિચારધારા ધરાવનારા અમે મિત્રો એકત્ર થયા અને એક વિચાર આવ્યો કે જૂનાગઢના યુવાનો, વિદ્યાર્થીઓ અને લોકોને વાંચતા કરવા માટે શું કરી શકાય. તો કે એક લાઇબ્રેરી, એક હરતી ફરતી લાઇબ્રેરી આપણે શરૂ કરી એનો શુભારંભ કરીએ છીએ. અને યોગાનુયોગ એક દિવસ આવ્યો પૂજ્ય મુક્તાનંદ બાપુનો પ્રાગટ્ય દિવસ, અને પ્રાગટ્ય દિવસના અનુસંધાને નિમિત્તે જ અમે પુસ્તક તુલા કરવા માટેનો એક સંકલ્પ કર્યો કે આપણે પુસ્તક તુલા કરીએ. માત્ર 13 દિવસના સમયગાળા દરમિયાન આપને નવાઈ લાગશે કે આ અમે જે ટહેલ નાખી જૂનાગઢની જનતાને કે આપણે જૂનાગઢના લોકોને વાંચતા કરવા, એ માટે લગભગ 4000થી વધારે પુસ્તકો અમને આ વાંચન વલણું સંસ્થાને પ્રાપ્ત થયા છે. અને એમાંનો પ્રથમ પ્રકલ્પ અમે શરૂ કર્યો છે અહીંયા પુસ્તક પરબ, કે જે મોતીબાગનું ઓડિટોરિયમનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં જે લોકો ચાલવા આવે છે પોતાના શરીરની એક દુરસ્તી માટે, સ્વાસ્થ્ય માટે, પણ મનના સ્વાસ્થ્ય માટે પણ આ પુસ્તક અને વાંચન ખૂબ ઉપયોગી છે અને એમનો પણ ભરપૂર લાભ ઉઠાવે એવો અમારો આ પ્રયાસ છે. કેશોદના યુવાનનું બાથરૂમમાં પડી જતા ગંભીર ઇજા થવાથી મૃત્યુ થતા ગમગીની વ્યાપી ગઈ હતી. કેશોદમાં રણછોડનગરની બાજુમાં આવેલ ગોપાલનગરમાં રહેતો 21 વર્ષીય યશ રાજેશભાઈ ધામેચા નામના યુવાનનું બાથરૂમમાં હાથ પગ ધોવા માટે ગયું હતું. ત્યારે કોઈ કારણસર બાથરૂમમાં પડી જવાથી યુવાનનું મોત થતા કેશોદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મૃતક યુવક તેના મોટા બાપાની સાથે રહેતો હતો અને કાપડની દુકાનમાં નોકરી કરતો હતો. બપોરે જમવા માટે આવ્યો હતો અને બાદમાં બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. ઉપલેટા તાલુકાના ખીરસરા અને ચિત્રાવડને જોડતો મોજ નદી પરનો કોઝવે પ્રથમ વરસાદે જ તૂટી જતા 20 જેટલા ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખીરસરા ગામ પાસે આવેલો જામકંડોળા તાલુકાના ચિત્રાવડને જોડતો 1970ની સાલમાં બનેલો 200 મીટર લાંબો મોજ નદી પરનો કોઝવે ભારે વરસાદને પગલે પ્રથમ વરસાદે તૂટી પડ્યો હતો. ઉપલેટાના ખીરસરા તરફના 15 થી 20 જેટલા ગામો તેમજ જામજોધપુરના ચિત્રાવડ તરફથી 15 થી 20 જેટલા ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. છેલ્લા 3 વર્ષથી માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોજ નદી પર કોઝવે તૂટી જતા માટી વગેરેથી ભરીને રિપેર કરવામાં આવ્યો છે, જે દર વર્ષે મોજ નદીમાં આવતા પાણીના પૂરના પ્રવાહને લઈને તૂટી જાય છે. જે આ વર્ષે પણ પ્રથમ વરસાદે જ તૂટી પડ્યો હતો અને સિમેન્ટના મોટા મોટા ભૂંગળા દૂર દૂર સુધી મોજ નદીમાં પાણીમાં પ્રવાહમાં વહેવા લાગ્યા હતા. 2021ની સાલમાં પ્રથમ વખત તૂટેલા કોઝવેને નવો તથા ઊંચો પુલ બનાવવા ગ્રામ્યજનોએ અવારનવાર તંત્ર તેમજ ધારાસભ્યો અને સાંસદને પણ રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ પણ જાતની કામગીરી હાથ ધરવામાં ન આવતા ફરી આ વર્ષે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
પુલનો પ્રશ્ન તો સમજો ને કે આ 4 વર્ષ થયા આના માથાકૂટ ને આના રામાયણ કે આ પુલની અંદર માટીની ભરતી કરે છે અને ભરતી કરી અને વયા જાય છે ને રસ્તો ચાલુ કરે છે ને જેવું પાણી આવે એવું આ ધૂળ ને બધું ધોવાઈ જાય છે. પછી પાછી રજૂઆત કરી એટલે પાછા માટી નાખવા આવે છે, પણ આ વખતે એને માટી નાખવા અમારે દેવી નથી અને અમારી માગણી છે આ પુલ મોટો કરે અને તંત્ર આમાં કોઈ જવાબ દેતું નથી. સર્વે કરવા આવે છે પણ સર્વે કરીને એના કોઈ રિપોર્ટ આવતા નથી. કહે છે કે મોટો પુલ બનશે પણ કેદી બનશે? રિપેરિંગની 4 વર્ષથી આ કામગીરી કરે છે. ખર્ચો તો આમાં અનલોડ થઈ ગયો છે. ખર્ચાની કોઈ વિગત જ નથી આવતી. દર વર્ષે 40-50 લાખ રૂપિયા નૈખા રાખે છે. આ પુલ ની એવી છે કે તંત્ર 4 વર્ષ થઈ ગયા. ખીરસરા મોજ નથી પુલ માથે. ચિત્રાવડ ખીરસરા ની એવી માંગણી છે કે આ પુલ જનથી જન સરકાર તંત્ર છે ને મોટું બનાવે, 50 ફૂટ લગાડનું મોટું બનાવે. કારણ કે 20-25 ગામનું પાણીનું પ્રવાહ આવે છે આ બાજુ અને જેવું પાણી આવે છે આ તંત્રએ પુલ બનાવ્યો તમારી નજર સમક્ષ જોવો છો તમે. પણ આ પુલ જયારે બનાવ્યો છે તો આ ભૂંગરા અને બધું તણાઈને છે ક્યાંય અડધા 50 લગન આમ મીટર લગન વહી ગયા છે પુલ. અહીંથી અમારે જવું હોય તો ખીરસરાથી જવું હોય તો વાયા ચિત્રાવડથી 6-7 કિલોમીટરનો રન મારવો પડે અથવા 12 કિલોમીટર. પણ આ જે બાજુના જે ચિત્રાવડ વાળાને કે આવવું હોય તો એને 12-13 કિલોમીટરનો રન મારી અને આવવું પડે છે. શું માંગ છે? અમારે તંત્ર પાસે એવી માંગણી છે કે ઝટથી ઝટ આ સરકાર છે ને મોટો પુલ બનાવે અને કામકાજ કરે તો 2-3 મહિના આ પુલ માથે કોઈ પણ વાહન પસાર થઈ શકે નહીં. આવી માંગણી છે સરકાર પાસે જ. એવી માંગણી છે કે તત્કાલ આ પુલનું નિવારણ કરે અને મોટો કરે. ચિત્રાવડ થી ખીરસરાની વચ્ચે 200 મીટર લંબાઈનો કોઝવે આવેલો છે, પુલ નથી, જે 1970 પહેલાનું બાંધકામ છે. પુલ કયા તાલુકામાં આવેલો છે? ઉપલેટા કે જામકંડોરણા? ઉપલેટા તાલુકામાં હદ આવે છે કોઝવેની. બંને તાલુકાની બંને બાજુ અડધો છે. આખો ઉપલેટામાં આવે છે? આખો ઉપલેટા તાલુકામાં આવે છે કોઝવે. આ પુલ કેટલા વર્ષથી તૂટ્યો છે અને માત્ર માટીને કામ કરી સમારકામ કરવામાં આવે છે? ગ્રામજનોનો મામલે છે તે ઊંચો લેવાનો આગ્રહ છે, એવું કેમ લેવાતો નથી? આ વેન્ટેડ કોઝવે 1970 પહેલાનો છે અને 2021માં સૌ પ્રથમ વખત ભારે વરસાદના હિસાબે તૂટ્યો હતો. ત્યારબાદ એનું હંગામી રિપેરિંગ કરી અત્યારે ટ્રાફિક ચાલુ રાખેલ અને મેજર બ્રિજ બનાવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરેલ છે. જેવું મંજૂર થશે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રથમ વરસાદમાં જ પુલ તૂટી ગયો છે. નવો પુલ બનાવવા માટે શું આયોજન છે? આ કોઝવે છે વેન્ટેડ કોઝવે. મેં તમને જેમ કીધું એમ 2021માં પ્રથમ વખત તૂટ્યું હતું કોઝવે. હાલ નવો કોઝવે ન બને, નવો બ્રિજ બને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે. આ માટે તમે કોઈ ઉપર લેવલ જાણ કરેલી છે, દરખાસ્ત મૂકેલી છે, તો શું મળ્યું? હાલ સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરેલ છે 2023માં, હજી સુધી મંજૂર થઈ નથી. એટલે અત્યારે આપણે વૈકલ્પિક રસ્તો અવેલેબલ છે જે ખીરસરા, વડાડી, મોજ ખીજડીયા અને ચિત્રાવડ ત્યાંથી ફરીને ટ્રાફિક અત્યારે ચાલુ છે, જે 10 કિલોમીટર વધારે લંબાઈ થાય છે. જેવું પાણીનો પ્રવાહ બંધ થશે એવું આપણે હંગામી રિપેરિંગ કરી રસ્તો ફરીથી ચાલુ કરી દઈશું. જૂનાગઢમાં 22.1 મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલ વિદ્યાર્થી સહિતના આરોપી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. 23 જૂનના રોજ જૂનાગઢનો વિદ્યાર્થી યુગાંત હરેશ વાઘણસિંહ અને ધવલ જગદીશ સિસાંગિયા રૂપિયા 2.21 લાખની કિંમતના 22.1 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા બાદ તપાસનીશ તાલુકા પીએસઆઈ ડીકે સરવૈયાએ બંનેને 3 દિવસના રિમાન્ડ પર મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી. રિમાન્ડ દરમિયાન આ શખ્સો કોને ડ્રગ્સ આપતા હતા તે અંગે માહિતી મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. દરમિયાનમાં બંને રિમાન્ડ પૂરા થતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોલીસે આરોપીઓને જૂનાગઢ જેલ હવાલે કર્યા હતા. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જંગલને અડીને આવેલ સોસાયટીમાં 2 સિંહની લટાર. ફાયર એનઓસી વિહોણી મેડિકલ કોલેજ બંધ કરવા નોટિસ. ડોક્ટરની હત્યાની કોશિશ કરનાર આરોપીને પકડવા સમાજનું આવેદનપત્ર.
અને યુવાનનું બાથરૂમમાં પડી જતા ગંભીર ઈજા થવાથી મોત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070.